हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतरिया। स्वागत है आपनो आजना विडियो में। આપણે અભ્યાસ કરી રહ્યા છે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। આ ચેપ્ટર અંતર્ગત આપણે આજે અભ્યાસ કરીશું પરાગનયન અને તેના પ્રકારો વિશે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિડિયોમાં અભ્યાસ કરી ગયા કે પરાગાશય ભૂકેસરના પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રી કેસરના બીજાશયની અંદર અંડક, ભ્રૂણપુટ અને અંડકનું નિર્માણ થાય છે। તો નરજન્યો જે છે તે પુંકેસરના પરાગાશયમાં બને છે અને માદાજન્યો છે તે સ્ત્રી કેસરના બીજાશયમાં નિર્માણ પામે છે। આમાં બંને જન્યુઓ જે છે તે અલગ અલગ પ્રજનન અંગોમાં નિર્માણ પામે છે, પરંતુ ખાસ અહીંયા અગત્યની બાબત એ છે કે બંને જન્યુઓ છે તે અચલિત છે। પરાગરજ પણ અને અંડક અથવા તો ભ્રૂણપુટમાં રહેલો અંડકોષ એ બંને છે તે અચલિત જન્યુઓ છે। હવે ફલન અહીંયા ત્યારે જ શક્ય બને કે જો આ જન્યુઓ ચલિત હોય અથવા તો કોઈ પણ માધ્યમ મારફતે આ ફલન માટે આ જન્યુઓને સાથે લાવવા। તો વનસ્પતિમાં ફલન માટે આ જન્યુઓને સાથે લાવવા માટેની જે પ્રક્રિયા છે તે પરાગનયનની પ્રક્રિયા છે। ફલન માટે જન્યુઓને સાથે લાવવાનો જે હેતુ સિદ્ધ કરતી પ્રક્રિયા છે વનસ્પતિમાં તે પરાગનયનની પ્રક્રિયા છે। એટલે આપણે એવું પણ કહી શકીએ કે પરાગનયન એવી પ્રક્રિયા છે કે જેના મારફતે નર જન્યુ છે તે માદા જન્યુ સુધી સ્થળાંતરિત થાય છે। અથવા તો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય। બરાબર, ફરીથી કહીએ કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તેનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરણ થવાની પ્રક્રિયા એટલે પરાગનયન। અહીંયા શબ્દ ભેદ ખાસ યાદ રાખો, પરાગાશય અને પરાગાસન। બરાબર છે, મોર્ફોલોજીમાં પણ આ વાત કરી હતી। પરાગાશય એ પુંકેસરનો ભાગ છે કે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે પરાગાસન એ સ્ત્રી કેસરનો ટોચનો ભાગ છે કે જે પરાગરજ ગ્રહણ કરે છે। આ બંને સ્થાન અલગ છે, બંને રચના અલગ છે, બંનેના હેતુ અલગ છે। પરાગાશયની અંદર પરાગરજ નિર્માણ પામે છે, જ્યારે પરાગાસન ઉપર પરાગરજ સ્થળાંતરિત થઈ અને સ્થાપિત થાય છે। અને પરાગરજનું પરાગાસન ઉપર સ્થળાંતરણ કરતી જે પ્રક્રિયા છે તેને પરાગનયન કહેવામાં આવે છે। અને આ અગત્યની પ્રક્રિયા માટે સપુષ્પી વનસ્પતિમાં ઘણા જુદા જુદા અનુકૂલનો કેળવાયેલા હોય છે। પરાગાસનની વિશિષ્ટતા હોય છે, પરાગરજની વિશિષ્ટતા હોય છે, પ્રજનન અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસરની ચોક્કસ ગોઠવણી હોય છે। પછી પુષ્પ ખીલે એ દરમિયાન પરાગરજ પરાગાશયના સ્ફોટનનો એક ચોક્કસ સમયગાળો હોય છે, એ પ્રમાણે પરાગાસનની ગ્રાહ્ય ક્ષમતાનો સમયગાળો હોય છે। આવા ઘણા જુદા જુદા અનુકૂલનો છે તે સપુષ્પી વનસ્પતિમાં જોવા મળે છે કે જે પરાગનયનની પ્રક્રિયા માટે ખૂબ જરૂરી છે। આ ઉપરાંત પરાગનયન માટે કેટલાક બાહ્ય કારકોનો પણ ઉપયોગ થતો હોય છે। તો એ બધું પરાગનયન અને ફલનની પ્રક્રિયા માટેની જરૂરી જે અનુકૂલનો કહેવાય તે છે। પરાગનયનના પ્રકારોની આપણે વાત કરીએ તો પરાગનયનના પ્રકારોમાં સ્વફલન, ગૈટેનોગોમી અને પરવશતા એમ 3 પ્રકારો આપણને આપેલા છે। તો સૌથી પહેલા આપણે સ્વફલનની વાત કરીએ। સ્વફલન શબ્દ જ સૂચવે છે કે જે કઈ રચનાઓનું સ્થળાંતરણ થાય છે તે એક જ પુષ્પનું છે। બરાબર છે, આપણે અહીંયા આકૃતિ ઉપરથી જોઈએ સ્વફલન શું છે। અહીંયા વટાણાનું પુષ્પ દર્શાવ્યું છે। વટાણાના પુષ્પનો આપણને છેદ આપ્યો છે, આ એના પુંકેસર છે અને આ એનું સ્ત્રી કેસર છે। તો વટાણાના પુષ્પમાં આ એક જ પુષ્પમાં એ જ પુષ્પમાં ઉત્પન્ન થતી પરાગરજ જે છે તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય। ખાસ યાદ રાખજો, સ્વફલન એક જ પુષ્પની અંદર પરાગરજ છે તે સ્થળાંતરિત થાય છે। એક જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય, આ પ્રક્રિયાને સ્વફલનની પ્રક્રિયા કહેવાય છે। સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થાય છે।
બરાબર. એટલે પુષ્પ જ્યારે ખીલે છે, કલિકા અવસ્થા હોય ત્યારે પરાગાશય અને પરાગાસન બંને ઢંકાયેલા છે, પણ જેવું પુષ્પ ખુલી જાય છે એટલે પરાગાશય પણ ખુલ્લા થાય છે અને પરાગાસન પણ ખુલ્લા થાય છે. એટલે સ્વફલન થાય એવું ભાગ્યે આપણે જોઈને, આમ સ્વફલન આપણે જોઈ શકતા નથી. ઘણી વખત પુષ્પ ખીલ્યા બાદ કેટલીક વનસ્પતિમાં જોવા મળતું હોય છે. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. એટલે કે જે સમયે પરાગરજ મુક્ત થાય છે એ જ સમયે પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરી શકે તેવું હોવું જોઈએ. બરાબર છે. પરાગરજ મુક્ત થાય, સ્વફલન માટે આ બાબત ખૂબ જરૂરી છે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. એ મુક્ત થયેલી પરાગરજને ગ્રહણ કરવા માટે એ જ સમયે પરાગાસન જે છે તે ગ્રાહી હોવું જોઈએ. અન્યથા એ પરાગરજ ત્યાં સ્થાપિત થઈ શકતી નથી, અથવા તો ત્યાં પરાગરજ સ્થાપિત થાય તો અંકુરિત થઈ શકતી નથી. એટલે પરાગરજ મુક્ત થવાનો અને પરાગાસનની ગ્રાહ્યતામાં જે સમયની તાલમેલતા છે તે હોવી જરૂરી છે. અને ત્યારે જ પરાગાશય અને પરાગાસન જે છે એનો હેતુ છે તે સિદ્ધ થાય છે. બીજું કે પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોવા જોઈએ. આ સ્વફલન અથવા તો સ્વપરાગની એક શરત છે કે ત્યારે જ શક્ય બને છે કે જો પરાગાસન અને પરાગાશય નજીક ગોઠવાયેલા હોય. એટલે બે બાબત સ્વફલન માટે ખૂબ જરૂરી છે. કઈ બે બાબત? તો કે જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગાસન એ પરાગરજને ગ્રાહ્ય કરી શકે તેવું હોવું જોઈએ. અને બીજું કે પરાગાશય અને પરાગાસન એકબીજાથી નજીક ગોઠવાયેલા હોવા જોઈએ. પછી આગળ એના ઉદાહરણ જોઈએ તો કેટલીક વનસ્પતિ વાયોલા છે, અબુટી છે, કોમેલિના છે. આ એવી વનસ્પતિ છે તેમાં બે પ્રકારના પુષ્પો જોવા મળે છે, હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો. હવાઈ પુષ્પ એટલે કે અન્ય વનસ્પતિની જેમ વાતાવરણમાં આપણે પુષ્પોને જોઈ શકીએ છીએ અને એ પુષ્પો ખુલે છે ત્યારે તેના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે. બરાબર છે. અહીંયા પુષ્પાસન ના આવે પણ પરાગાસન આવે. પરાગાશય અને પરાગાસન છે તે ખુલ્લા હોય છે. જ્યારે બીજા પુષ્પો છે તે સંવૃત પુષ્પો છે અને એ સંવૃત પુષ્પો છે તે ખુલતા નથી. હવાઈ પુષ્પોની જેમ એ પુષ્પો ખીલતા નથી. બરાબર છે. અને આવા પુષ્પોમાં બંધ પુષ્પની અંદર જ પરાગાશય અને પરાગાસન છે તે એકબીજાથી ખૂબ જ નજીક હોય છે. એટલે બંધ કલિકા અવસ્થામાં જ પરાગનયનની પ્રક્રિયા થઈ જાય છે. કલિકા અવસ્થામાં જ પરાગાશયનું સ્ફુટન થાય છે. કલિકા અવસ્થામાં જ પરાગરજ છે તે પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. એટલે કે સંવૃત પુષ્પોમાં પુષ્પો ખીલતા નથી, બંધ અવસ્થામાં જ છે. એટલે તેમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. અન્ય પુષ્પની પરાગરજ એના પરાગાસન ઉપર સ્થાપિત થવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે કે સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. કેમ કે પરાગાસન અને પરાગાશય અને પરાગાસન નજીક જ ગોઠવાયેલા છે. એટલે આપમેળે પરાગરજ છે તે સ્થાપિત થવાની જ છે. માનો કે ત્યાં પરાગનયનની પ્રક્રિયા એટલે કે વાહકોની મદદથી પરાગરજનું સ્થળાંતરણ ન થાય તો પણ ત્યાં આગળ બીજનું નિર્માણ થવાનું જ છે. એટલે સંવૃત પુષ્પમાં સ્પષ્ટપણે આપણે સ્વફલન કહી શકીએ છીએ. જ્યારે આવું વટાણા જેવી જે વનસ્પતિ છે તેમાં ક્યારેક અન્ય પુષ્પની પરાગરજ અહીંયા સ્થાપિત થઈ શકે. એટલે સંવૃત પુષ્પ જે છે તે સ્પષ્ટપણે સ્વફલન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા A+R પ્રકારનો પ્રશ્ન બની શકે કે હવાઈ પુષ્પમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળી ન શકે, પરંતુ સંવૃત પુષ્પમાં સ્પષ્ટપણે સ્વફલન જોઈ શકે અથવા તો સ્વફલન થાય છે. શા માટે? તો કે સંવૃત પુષ્પો છે તે બંધ અવસ્થામાં જ હોય છે, કલિકા અવસ્થામાં જ હોય છે, ખુલતા નથી. એટલે તેના પરાગાશય કે પરાગાસન એ ખુલ્લા નથી બનતા. એટલે પરાગરજ ત્યાં સ્થાપિત થઈ શકતી નથી. એટલે સ્પષ્ટપણે ત્યાં સ્વફલન જોવા મળે છે.
અહીંયા આપણે જોઈએ તો આ કોમેલિનાના સંવૃત પુષ્પો છે, આ સંવૃત પુષ્પો છે કે જે કલિકા અવસ્થામાં જ હોય છે, ખુલતા નથી. આ વાયોલા છે, આ વાયોલાના હવાઈ પુષ્પો છે અને આ વાયોલાના સંવૃત પુષ્પો છે, બરાબર, કે જેમાં આ સંવૃત પુષ્પો આ રીતના આ અત્યારે આમ સ્ફોટ આમ તોડીને બતાવ્યું છે, પરંતુ એકચ્યુઅલમાં આવી રીતના ખુલતા નથી, બરાબર છે. સોરી, સીડ પોડ છે, એની સીડ પોડ છે, આ સંવૃત પુષ્પો છે અને આ હવાઈ પુષ્પો છે, એટલે આ વાયોલામાં છે. અબુટી, બરાબર, આ બધી વનસ્પતિ એવી છે કે જેમાં બે પ્રકારના પુષ્પો જોવા મળે છે, હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો. હવાઈ પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન આપણે ન કહી શકીએ, પણ જે શું કહેવાય સંવૃત પુષ્પો છે, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન આપણે જોઈ શકીએ, મીન્સ કે સ્વફલન સ્પષ્ટપણે થાય જ છે. ગેઇટેનોગેમી, સ્પષ્ટ શબ્દ યાદ રાખવો, ગેઇટેનોગેમી. આ એવી પ્રક્રિયા છે પરાગનયનની કે જેમાં પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. અહીંયા આકૃતિ જોઈએ તો અહીંયા એક કરતા વધારે પુષ્પો બતાવ્યા છે. આ એક પુષ્પની પરાગરજ છે તે અહીંયા અન્ય પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય તો તેને ગેઇટેનોગેમી કહેવાય છે, બરાબર છે. ગેઇટેનોગેમી એટલે શું કે એક જ વનસ્પતિ ઉપર જે જુદા જુદા પુષ્પો છે એમાંથી એક પુષ્પની પરાગરજ એ બીજા પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય. સ્વફલનથી થોડું જુદું છે. સ્વફલન શું દર્શાવે છે, અહીંયા આપ્યું છે સ્વફલનની આકૃતિમાં કે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પ ઉપર સ્થાપિત થાય. પરંતુ ગેઇટેનોગેમી શું છે તો કે એક પુષ્પની પરાગરજ એ બીજા પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય તો તેને ગેઇટેનોગેમી કહેવાય. આમ જોઈએ તો ગેઇટેનોગેમી છે તે કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. શું કામ પરપરાગનયન છે તો કે પરાગરજ બીજા પુષ્પની સ્થળા, ભલે વનસ્પતિ એક છે પરંતુ પરાગરજ તેની બીજા પુષ્પની કે જેમાં વાહકો ભાગ લે છે, અહીંયા વાહક ભાગ લે છે. સ્વફલનમાં વાહકની જરૂર નથી, પરંતુ ગેઇટેનોગેમી છે તેમાં વાહકની મદદથી, પછી એ પવન હોય કે કીટક હોય, એ વાહકની મદદથી એક પુષ્પની પરાગરજ એક જ વનસ્પતિમાં, સ્પષ્ટ યાદ રાખજો, ગેઇટેનોગેમી માટે એક જ વનસ્પતિ ઉપર ખીલેલા જુદા જુદા પુષ્પોમાંથી એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર સ્થાપિત થાય છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. એટલે ગેઇટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે. શા માટે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે? પરાગરજ તે જ વનસ્પતિ ઉપરથી આવે છે, પરાગરજ અન્ય વનસ્પતિ ઉપરથી આવતી નથી. જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે, પણ કાર્યાત્મક રીતે તે પરપરાગનયન છે. શા માટે તો કે પરાગવાહકો ભાગ લે છે એટલા માટે પરપરાગનયન છે. અહીંયા પણ ખૂબ અગત્યનો A+R પ્રકારનો MCQ બની શકે છે. ગેઇટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન, પરંતુ જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે, બરાબર. વૈજ્ઞાનિક સમજૂતી આપો એવું પણ પૂછી શકાય 2 માર્કમાં. A+R પ્રકારનો MCQ બની શકે છે. એટલે ખૂબ અગત્યના આ બધા પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખીએ. અને ઝેનોગેમી, બરાબર છે, પરવશતા. ઝેનોગેમી આગળની બંને પ્રક્રિયાથી અલગ છે કે જેમાં અન્ય વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થાય. એટલે કે વનસ્પતિ જ જુદી છે, બરાબર. વનસ્પતિ જુદી છે એટલે એમાં એવું નથી બનતું કે લીમડાની પરાગરજ આંબાના પરાગાસન ઉપર સ્થાપિત થાય. 2 જુદા જુદા લીમડાના ઝાડ છે તો એમાં કોઈ એક લીમડાના ઝાડની પરાગરજ બીજા લીમડાના ઝાડના પુષ્પ ઉપર સ્થાપિત થાય તે પરવશતા અથવા તો ઝેનોગેમી કહેવાય છે. પરપરાગનયન પણ આપણે એને કહી શકીએ છીએ, કેમ કે 2 તદ્દન જુદી વનસ્પતિના પુષ્પોમાંથી પરાગરજ છે તેનું સ્થળાંતર થશે. આપણે અહીંયા આકૃતિ જોઈએ તો આ એક વનસ્પતિ છે, આ એક વનસ્પતિની પરાગરજ જે છે તે આ બીજી વનસ્પતિના અથવા તો આની પરાગરજ છે તે આની ઉપર સ્થાપિત થઈ તો એ શું કહેવાય છે? ઝેનોગેમી કહેવાય. શું કહેવાય? ઝેનોગેમી. જાતિ વનસ્પતિ જાતિ એક છે, વનસ્પતિ જાતિ એક છે. લીમડો તો લીમડાના ઝાડમાં, બરાબર. આંબો તો આંબાના ઝાડમાં, ગુલાબ તો ગુલાબના ઝાડમાં. પણ ત્યાં એવું નથી બનતું કે આંબાના પુષ્પની પરાગરજ છે તે લીમડાના ફૂલમાં સ્થળાંતરિત થાય, એવું નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું શક્ય પણ નથી, બરાબર. નહીતર કેરી કડવી લાગતી હોત, લીંબોડીમાં કેરી જેવો રસ થતો, પણ એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શક્ય નથી.
બરાબર છે. એટલે વનસ્પતિ જાતિ એક જ છે. એક જ જાતિની બે વનસ્પતિના બે જુદી જુદી વનસ્પતિમાં પરાગરજનું સ્થળાંતરણ થાય તેને ક્રોસ પોલિનેશન અથવા તો ઝેનોગેમી અથવા તો પરવશતા કહેવાય. આ એક જ પરાગની એવું છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય. શું કામ જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ? તો કે વનસ્પતિ જુદી છે, બરાબર, જાતિ એક છે, લીમડાની બે જુદી જુદી વનસ્પતિ વચ્ચે પરાગરજનું સ્થળાંતરણ થાય છે. એટલે પરવશતા ઝેનોગેમી એ એકમાત્ર એવું પરાગનયન છે કે જેમાં જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ છે તે સ્થાપિત થતી હોય છે. આ આકૃતિ અહીંયા રેખાંકિત આકૃતિ જે છે તે ત્રણેય પ્રકારના પરાગનયન વચ્ચેનો તફાવત દર્શાવે છે. ઓટોગેમી, બરાબર છે, સ્વફલન જેમાં એક જ પુષ્પ વચ્ચે પરાગરજનું સ્થળાંતરણ થાય છે. ગેઇટેનોગેમી જેમાં એક જ વનસ્પતિના બે પુષ્પો વચ્ચે પરાગરજનું સ્થળાંતરણ થાય છે. અને ઝેનોગેમી કે જેમાં બે જુદી જુદી વનસ્પતિ, એક જ જાતિના વનસ્પતિમાં બે જુદા જુદા છોડ ઉપર અથવા તો બે જુદી જુદી વનસ્પતિના પુષ્પો વચ્ચે પરાગરજનું સ્થળાંતરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેયનો ડિફરન્સ દર્શાવતી એક રેખાંકિત આકૃતિ તમે યાદ રાખી લેશો અને ઉદાહરણો યાદ રાખી લેશો તો તમને આ ટોપિક ખૂબ સારી રીતના યાદ રહી જશે, નીટ માટે પણ અને ગુજરાત બોર્ડની એક્ઝામ માટે પણ. તો આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.